યાદ છે ને, આજકાલ મારા પછી પૂજા કરવા આવે છે. ઉઠવામાં કેમ મોડું થાય છે તને? હા, રાત્રે ઊંઘ નથી આવતી કે પછી પતિ પત્ની સાથે હોય તો પછી રાતનું શું છે? એકબીજા સાથે રાત ક્યારે વીતી જાય સમજાતું જ નથી. અને એમાં પણ જ્યારે સૌથી વધારે પ્રેમ કરવા વાળું પતિ તમારી સાથે હોય તો પછી બીજું શું જોઈએ? અરે હા, હવે તો તને પણ મારી જેમ પતિનું સુખ મળતું હશે નહીં? એક રીતે જોવા જઈએ ને તો સારું જ થયું કે તું આ ઘરમાં આવી ગઈ, શૌર્યભાઈ સાથે રહેવા લાગી. બાકી સાચું કહું, મને તો હંમેશા તારી ચિંતા સતાવતી કે બિચારી કિયારા આ ભર જુવાની એ પોતાના પતિ વગર કેવી રીતે રહેતી હશે. હું તો હંમેશા માતાજીને પ્રાર્થના કરતી કે કિયારાને પણ પતિનું સુખ મળવા દો. અને જો ભગવાને મારી પ્રાર્થના સાંભળી પણ લીધી. જેના પર મારો હક છે ને એ સુખ રાધા તું માણે છે. ભગવાને કોની વાત સાંભળી છે ને એ તો આવનારો સમય જ બતાવશે રાધા. હમણાં સુધી ક્રિશ સાથે જેટલું સુખ માણવાનું હતું ને એ તે માણી લીધું છે, પણ હવે નહીં. હું બહુ સમય સુધી તને એ સુખ નહીં મેળવવા દઉં. અરે એમાં આટલું બધું વિચારે છે શું? જે કંઈ પણ કહેવું હોય એ મોઢા પર કહી દે ને. અરે હું તો એવું વિચારતી હતી કે તે જે ગઈકાલે તુલસી માતા પાસે માંગ્યું, શું એ તને મળ્યું? કિયારા, ભગવાન પાસે કંઈ માંગવાનું ના હોય. એમને તો ખબર જ હોય છે કે આપણને શું જોઈએ છે. આપણે તો બસ પૂરી શ્રદ્ધાથી એમની પૂજા કરવાની. આપણા માટે શું સારું છે એ આપણા કરતાં વધારે એમને સારી રીતે ખબર હોય છે. તારી વાત તો એકદમ સાચી છે રાધા, પણ ભગવાન આપણને એવું કંઈ આપી દે જેનાથી આપણે બહુ જ ખુશ થઈ જઈએ અને પછી બીજી જ ઘડીએ આપણી પાસેથી છીનવી લે તો કેવું લાગતું હશે? તો કદાચ ભગવાન આપણી પરીક્ષા લેતા હોય કે એમણે આપેલી વસ્તુને સાચવવા માટે આપણે યોગ્ય છીએ કે નહીં. સમજી? અરે હા, શૌર્યભાઈ સૂતા છે કે જાગી ગયા? તું જ જઈને જોઈ લે. ઠીક છે. આને મળેલો ફોટો ગુમ થયો એ વાતનું દુઃખ નથી કે મારી સામે દેખાડતી નથી. ગઈકાલે રાત્રે પાછળનો દરવાજો કોણે ખોલ્યો હતો? કે કેમ, શું થયું? મેં આને કહ્યું ને કે દરવાજો મેં ખોલ્યો તો તું મારી પર ગુસ્સો કરશે. મને ખબર નથી કેમ. કઈ નહીં બા, તો મને એમ લાગ્યું કે જો દરવાજો તમે ખોલ્યો હોય તો મારે તમને સરસ મજાનું એક નામ આપવું હતું, પણ હવે દરવાજો તમે ખોલ્યો જ નથી તો પછી આ ઇનામ આપવાનો કોઈ મતલબ નથી ને બા. ના ના, સાચું કહું ને તો દરવાજો તો મેં જ ખોલ્યો તો. રાત્રે બિલાડી આવીને તો મને એમ થયું કે આપણને શાંતિથી સૂવા નહીં દે, એટલે મેં દરવાજો ખોલ્યો. બિલાડી તો ના દેખાઈ, પણ આ બે બિલાડા અંદર ઘૂસી ગયા. પછી અરે પછી મને કઈ ખબર નથી. પછી કઈ વાંધો નહીં, તમે જે કંઈ પણ કર્યું એ સારું કર્યું. તમે ખાલી પાછળનો દરવાજો નથી ખોલ્યો બા, મારી કિસ્મતનો દરવાજો ખોલી નાખ્યો છે. હા, હવે ખાવા પીવાની સેટ પણ ચિંતા કરવાની જરૂર નથી બા. બહુ બધા પૈસા છે આપણી પાસે, તમારે જે ખાવું હોય જે પીવું હોય બધું મંગાવી આપીશ, સમજ્યા? તમારી મીઠડી પાસે પૈસા માટે ભીખ માંગવાની જરૂર નથી. મંગાવો તમારે જે ખાવું હોય એ બા. લો, તમે ઓર્ડર કરો, હું ફ્રેશ થઈને આવું છું. આની પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા હશે? લોટરી લાગી ડોસી, લોટરી લાગી. જે ખાવું એ મંગાવો. હા બોલો બા. અરે મીઠડી, ત્યાં ધનરાજને આટલા બધા પૈસા કેમ આપ્યા? અરે વાપરવા માટે થોડા આપ્યા છે. અરે થોડા શું, એની પાસે તો પૈસાના બંડલે બંડલ છે. શું વાત કરો છો? મને એમ કહેતો હતો કે તમારે જે જોઈએ ને એ બધું જ હું લાવી આપીશ. આ તમારી મીઠડી પાસે હવે તમારે ભીખ માંગવાની જરૂર નથી. ઓહ, એમ વાત છે. કંઈ વાંધો નહીં, તમે એની પર નજર રાખજો અને એની માહિતી મને આપતા રહેજો. ભલે. અચાનક આ ધનરાજ પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા હશે?
ગઈકાલે મને જે ફોન આવ્યો હતો એના વિશે મારે શૌર્યભાઈને વાત કરવી પડશે. આ શુભચિંતક છે કોણ? અને મારી જ ભૂલ થઈ ગઈ. મારે એમને પેલા ફોટો વિશે પૂછવાની જરૂર હતી. જો એ પૂછ્યું હોત ને તો ખબર પડી જાત કે એ છે કોણ. એક કામ કરું છું, એમને ફોન કરી જો. ખબર નહીં આવું કેમ થાય છે. હજુ ગઈકાલે આ નંબર પર તો વાત થઈ હતી. રાધા શું વિચારે છે? કંઈ નહીં. નાસ્તો રેડી છે? હા. જો આપણને મોડું થાય છે, બધાને નાસ્તો પછી કરવા દે. આપણે ફટાફટ નાસ્તો કરીને નીકળીએ. હા, પણ ક્રિશ, આપણે ક્યાં જવાનું છે? કમાલ છે. ગઈકાલે તો આપણી વાત થઈ હતી કે સવારે આપણે ડૉક્ટરને દેખાડતા આવીશું. શું તું પણ ક્રિશ, એ તો બહાર ગરમી છે એટલે ચક્કર આવે છે. રાધા, વારંવાર કોઈ એકની એક વાત થતી હોય ને તો પછી ડૉક્ટરને દેખાડવું જોઈએ, જેથી કોઈ પ્રોબ્લેમ હોય તો ઇનિશિયલ સ્ટેજ પર ખબર પડે અને એ સોલ્વ થઈ શકે. જો હું તારી બાબતમાં કોઈ રિસ્ક નથી લેવા માંગતો. ક્રિશ, મને કંઈ નહીં થાય. તો પણ તારે મારા માટે તો આવવું જ પડશે. ક્યાં લઈ જશો ભાભીને? ફરવા. કેમ, તને કંઈ વાંધો છે? ક્રિશ આવી રીતે કેમ વાત કરે છે? ના ના, મને શું વાંધો હોવાનો? તમારી પત્ની છે, તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો. હા, તો બહાર તડકો આટલો બધો છે એટલે મેં પૂછ્યું. એ તો મને પણ ખબર છે. હું કંઈ આટલો મૂર્ખ નથી કે મારી પત્નીને આટલા તડકામાં બહાર લઈ જાઉં. મને રાધાની બહુ ચિંતા રહી છે. મારા માટે રાધાથી વધારે ઇમ્પોર્ટન્ટ કંઈ જ નથી, સમજો? પ્લીઝ તમે બંને શાંત થઈ જાઓ. શૌર્યભાઈ, આજકાલ મને બહુ ચક્કર આવે છે ને એટલે ક્રિશ ડૉક્ટર પાસે જવાની વાત કરે છે. ઓહ સોરી, મને ખબર નહોતી એટલે મેં પૂછી લીધું. રાધા, મારું પતિ ગયું છે. હું બહાર તારી વેઇટ કરું છું, તું આવ. ભાભી, ભાઈને શું થયું છે? આવી રીતે કેમ વાત કરે છે? કંઈ પ્રોબ્લેમ થયો છે? ખબર નહીં, આજકાલ એને બહુ મૂડ સ્વિંગ્સ થાય છે. શૌર્યભાઈ, તમે બેસો. શૌર્યભાઈ, મારે તમને એક વાત કહેવાની છે. ગઈકાલે પેલું કવર મળ્યું હતું ને ફોટોવાળું, એના પર શુભચિંતક લખ્યું હતું. કેટલી વાર છે રાધા? આવી. ભાભી, તમે જઈ આવો, આપણે પછી વાત કરીએ. આ રાધા આટલી ઉતાવળે ક્યાં જાય છે? કંઈ નહીં, ડૉક્ટરને બતાવવા જાય છે. કેમ, શું થયું એને? અરે 2-3 દિવસથી ચક્કર આવે છે ને એટલે. ઓહ, એમ વાત છે. ભલે. અરે તો ક્યાં જાય છે? તું બધા સાથે બ્રેકફાસ્ટ નહીં કરે? ના ના, મારે એક મીટિંગ છે, ત્યાં જવું પડશે. હું બહાર જ ખાઈ લઈશ. ચાલ, બાય. યસ, ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ. આઈ નીડ ટુ ચેક સમથિંગ. ડૉક્ટરના કયા પ્રમાણે ફર્સ્ટ એક્ઝામિનેશન પરથી તો એવું જ લાગે છે કે તને ગરમીના કારણે ચક્કર આવે છે. તે છતાં પણ જે રિપોર્ટ્સ કઢાવવાના કયા છે એ જતાં જતાં કઢાવીને પછી ઘરે જઈએ, જેથી કોઈ પ્રકારની મનમાં શંકા ના રહે. ઠીક છે. કિયારાનો ફોન? હા કિયારા, બોલ. હેલો ક્રિશ, તું ક્યાં છે? પ્લીઝ મને બચાવી લે. આ લોકો મને મારી નાખશે. પ્લીઝ પ્લીઝ ક્રિશ, ફટાફટ આવ. તું કોની વાત કરે છે? બે ગુંડાઓ મારી પાછળ પડ્યા છે. તું અત્યારે ક્યાં છે? સરદાર ફળિયામાં. સરદાર ફળિયું? એ ક્યાં આવ્યું? અરે હા, હું રાધાને લઈને જે હોસ્પિટલમાં આવ્યો છું એની પાછલી જ ગલીમાં છે. તું ત્યાં જ ઊભી રહે, હું હમણાં જ ગાડી લઈને આવું છું.
અહીંયા રસ્તો બહુ સાંકડો છે, ગાડી નહીં આવે. પ્લીઝ ક્રિશ, તું ફટાફટ આવ. મને બહુ ડર લાગે છે ક્રિશ. તું જરાય ચિંતા ના કરીશ, હું હમણાં જ આવું છું. હા હા ક્રિશ. ના, રાધાને કહીશ તો એ ટેન્શનમાં આવી જશે. રાધા, હું ગાડીનું એસી ઓન રાખું છું, તું આરામથી બેસ, હું 5 મિનિટમાં આવ્યો. ઓકે? આ ગઈકાલે રાત્રે આવ્યો તો એમનો જ ફોન નહીં હોય ને? હેલો, કોણ? અત્યારે બીજું કોણ હોઈ શકે? તારો શુભચિંતક બોલું છું. શું કીધું ડોક્ટરે? બધું નોર્મલ છે ને? તમે ક્યાં છો? તારી આસપાસ જ હોઉં છું. તું ગાડીમાં બેઠી છે, તારો પતિ તને ક્યાં છોડીને જતો રહ્યો છે, બરાબર ને? તમે ક્યાં છો? મારી સામે આવો ને. હું તારી આસપાસ જ હોઈશ, પેલું મને જોઈ નહીં શકું. આવી રીતે અલગ અલગ નંબરથી શું કામ ફોન કરો છો? મારી મરજી. તને કઈ પ્રોબ્લેમ છે? ના ના, આ તો મારે તમારી સાથે વાત કરવી હોય તો હું કેવી રીતે કરું? તમે મારા શુભચિંતક છો ને. હું તો બધાનો શુભચિંતક છું. જે પણ મુસીબતમાં હોય એને સામે ચાલીને હું ફોન કરું છું. પણ હું તો કોઈ મુસીબતમાં નથી, છતાંય તમે મને ફોન કરો છો ને. કેમ ધનરાજ તારી મુસીબત નથી? તું એને શોધી રહી છે ને રાધા? હા, મારે એમને મળવું છે. ધનરાજને તને મળાવી એ મારા ડાબા હાથનો ખેલ છે, પણ એના માટે મારી એક શરત છે. કેવી શરત? આપણી બંને વચ્ચે જે કંઈ પણ વાતચીત થાય છે એ વાતચીત આપણા બે સિવાય કોઈ ત્રીજાને ખબર ના પડવી જોઈએ. ઠીક છે, નહીં ખબર પડે. મને ખબર છે કે તું ધનરાજને શોધવા માટે તારા દિયર શૌર્યનો સાથ માંગી રહી છે, એ પણ તારા પતિથી છુપાઈને. તારા એ દિયરને પણ આ વાતની જાણ ના થવી જોઈએ. બોલ, છે મંજૂર? પણ આજ સુધી દરેક વસ્તુમાં એમણે મને સાથ આપ્યો છે, તો એમનાથી કેવી રીતે છુપાવું? જે રીતે આખી વાત તે તારા પતિથી ને તારા ઘરવાળાથી છુપાવી છે એ રીતે. પ્લીઝ પ્લીઝ મને આજનો દિવસ વિચારવાનો સમય આપો ને. સમય જ નથી રાધા. તું પણ ધનરાજને શોધી રહી છે અને બીજી બાજુ તારો બાપ પણ ધનરાજને શોધી રહ્યો છે. અને એ પણ ખબર છે કે તારી મિતા ફોઈના કેસનું ઇન્વેસ્ટિગેશન તું કરી રહી છે. જો તારા કરતા તારો બાપ પહેલા ધનરાજ સુધી પહોંચી ગયો તો તું જે રહસ્ય જાણવા માંગે છે એ કાયમ માટે રહસ્ય જ રહી જશે. અત્યાર સુધી તારા પતિથી છુપાઈને તું જે કામ કરી રહી છે એ તારા પતિને જાણ થતા સહેજ પણ વાર નહીં લાગે. અહીંયા તારો ફોન કટ થશે અને બીજી બાજુ તારા પતિના ફોનની રિંગ વાગશે. પ્લીઝ પ્લીઝ એવું ના કરતા, પ્લીઝ. હેલો, હું તમને રિક્વેસ્ટ કરું છું. હેલો. જો શુભચિંતકે કૃષ્ણે કહી દીધું તો હે ભગવાન, પ્લીઝ હવે હું શું કરું? ક્રિશ,
આજે ખબર પડશે કે ક્રિશ માટે હું ઇમ્પોર્ટન્ટ છું કે પછી પેલી રાધા. નહીં 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 નહીં, પ્લીઝ પ્લીઝ મને છોડી દો. આ તો અમારી જ કાર લાગે છે. પણ કાર તો સવારે ક્રિશભાઈ લઈને ગયા હતા. ઓહ, અંદર ભાભી બેઠા છે. ભાભી, ભાભી દરવાજો ખોલો. ભાભી, ભાભી, ભાભી પ્લીઝ દરવાજો ખોલો. ભાભી, 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 ભાભી દરવાજો ખોલો. ભાભી, ભાભી, ભાભી પ્લીઝ દરવાજો ખોલો. ભાભી, 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 ભાભી પ્લીઝ દરવાજો ખોલો. ભાભી, 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 દરવાજો કેવી રીતે ખોલવું હવે? કિયારા, કિયારા હું છું જો ક્રિશ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તું આવી ગયો. એ લોકો મારો પીછો કરતા હતા ક્રિશ. હું એ લોકોથી બચાવીને ભાગી છું. પ્લીઝ પ્લીઝ મને બચાવી લે ક્રિશ, પ્લીઝ. ડોન્ટ વરી, હું આવી ગયો છું ને. એ લોકોને હું જોઉં છું. ના ના, તું ત્યાં ના જઈશ. એ લોકો બહુ ખતરનાક છે. એ લોકો પાસે બહુ બધા હથિયાર છે. એ લોકોએ તને કંઈક ખરીદો. ના પ્લીઝ, તું ત્યાં ના જતો. હું તને ખાઈ નહીં જવાનો. દરવાજો નહીં ખોલ્યો તો ભાભીના જીવને જોખમ છે. ભાભી, 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 ભાભી આંખ ખોલો પ્લીઝ. પ્લીઝ ભાભી આંખ ખોલો. ભાભી, ભાભી, ભાભી. થેન્ક યુ સો મચ ક્રિશ. આજે તે મારો જીવ બચાવી લીધો. જો તું ના હોત તો ખબર નહીં મારું શું થાત. કઈ જ ના થાત. તો ખાલી ટેન્શન લે છે. ના ક્રિશ, તને ખબર નથી. આજકાલ છોકરીઓને ઉઠાવી જવાના કિસ્સા બહુ વધી ગયા છે. એ લોકો પહેલા છોકરીઓને કિડનેપ કરે અને પછી એ લોકોના અંગ વેચી નાખે છે. યુ મીન માનવ તસ્કરી? હા, ડોન્ટ વરી, એવું કંઈ નહીં થાય. હું છું ને. અને જો તને એવો જ ડર લાગતો હોય ને તો હવેથી તારે એકલા ઘરની બહાર નહીં જવાનું. ઠીક છે? ચાલ હવે અહીંયાથી. અરે ગાડી ક્યાં જતી રહી? શું થયું ક્રિશ? અરે હું અહીંયા જ રાધાને ગાડીમાં બેસાડીને તારી પાસે આવ્યો હતો. શું? તો પછી ગાડી ક્યાં ગઈ? ક્યાંક રાધા તો ગાડી લઈને નહીં ગઈ હોય ને? રાધા ક્યાં ગાડી ચલાવે છે?
ભાભી તમે ઠીક તો છો ને? હા હવે હું ઠીક છું. તો અચાનક મને ગભરામણ થવા લાગી અને મને શ્વાસ ચડવા લાગ્યો. તો પછી ભાઈ ક્યાં છે? એમને કોઈકનો ફોન આવ્યો એટલે 5 મિનિટમાં આવું છું એવું કહીને ગયો. હે ભગવાન, એને ગયા ને તો અડધો કલાક થઈ ગયો. એક મિનિટ ભાભી,